આ શું ચાલે છે? એટલે એ તો નવો હોય એને ખબર હોય, પણ બેહ હાંભળ જાણ ખબર પડે ત્યારે ખબર પડે કે ડાકોરની પહેલા તો પેલી મેલડી બેઠી છે, કોક માતા બેઠી છે. મેં ખાલી આ કળિયુગમાં વાતો નહીં કરી, મેં બનાવીને આલ્યું છે. હું મેલડી છું, સમય આપીને બનાવીને આલ્યું છે. એક શ્રીફળ લીધા વગર, એક ચૂંદડી લીધા વગર, કોઈની પાસે કઈ માંગ્યું નથી. કોઈ દિવસ માંગે નહીં, માંગે એ બીજા હાલે એ મેલડી. પણ બસ એક આશા લઈને આવો કે માં મને મળવી જોઈએ, તો કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ સપને હું મેલડી તમને મળવા આવીશ, 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 આવીશ અને આવીશ. આજે હું એવું કહું કે અહીંયા જેટલા સેવા હોય ને સેવા કરતા હોય એમને હું આશીર્વાદ આપું, તો તમે મારા ભક્તો જ છો ને, એટલે બધાને હરખા જ ગણું છું હું મેલડી. કોઈ ભેદભાવ નહીં, કોઈ ઊંચ નીચ નહીં. મારો 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 એક સરસ જવાબ છે કે આથી 500 વર્ષ જાય ને હું બેઠી હોય તોય બોલીશ કે યુગો જાય તમે મારા ને હું તમારી હતી. આ કળિયુગ છે, ભટકી ના જતા ઓળખો. પોતાને પેલા ઓળખી લેજો, પોતાને પેલા ઓળખજો કે મારે શું કરવું. કોઈને છેતરતા નહીં, કોઈને છેતરીને કોઈ આગળ ગયું નથી ને આગળ ગયું ને તો પડ્યું જ છે ને વાગ્યું છે ને લોહી નીકળ્યું જ છે. ભગવાને જેટલું જીવન આપ્યું છે એટલું જીવશો. ઉપર લઈ જવાની કોઈ સગવડ કે વ્યવસ્થા, ગાડી અહીંયા આજે તમે ચલાવશો, 10 વર્ષ પછી કોઈ બીજું ચલાવતું હશે. આજે બધા ભેગા થયા છો ને, ખાવા બનાવવા વાળા જુદા હશે, મંદિર હાચવવા વાળા જુદા હશે. 100 વર્ષ પછી આપણા બધા કોઈ નથી. કોઈ 100? હું મેલડી છું, મને ઓળખો તો ઓળખાય. કે તમારા દીકરા ને તમારી વસ્તીઓને તમે કહેજો કે મેલડી હતી ને, અમૃતની મેલડી, એને આપણને દુઃખમાંથી આમ પકડીને તેરીને પડી ના જે ને વાગી ના જે ને એવી રીતે ઊંચા કરીને આપણને આપણી કુળદેવી ભેગા કર્યા હતા. અને એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે તમારા દરેક સપના છે ને એ તમારી માં પૂરા કરી દે. આજે એવું તમે લઈને આવો મારી પાસે કે માતાજી પાસે જઈશું, તકલીફ